प्रकरण 2 द्रावण। असामान्य मोलर दर अने वोन होफ अवयव प्रकरणना छेल्ला मुद्दानी चर्चा। हवे आपणे जाणी छीए कि आयनीय घन पदार्थ होय एने पाणीनी अंदर नाखशो तो पाणी में आयनीय घन पदार्थ धनायन अने ऋणायन आनी अंदर ए वियोजित थशे, એટલે કે ધનાયન અને ઋણાયનમાં એ છૂટો પડી જાય। દાખલા તરીકે પોટેશિયમ ક્લોરાઇડ KCl 74.5 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ ધરાવે છે। પોટેશિયમનું 39 અને ક્લોરીનનું 35.5। तो आ आयनीय घन पदार्थ ने ज्यारे आपणे पाणीमां नाखी तो एमांथी 2 आयन छूटा पड़े, एक K+ अने बीजो Cl-। एटले आयनोनी अंदर एनुं वियोजन थयुं। जो 1 मोल पोटेशियम क्लोराइड ने 1 किलोग्राम पाणीमां नाखी तो 1 मोल पोटेशियम आयन अने 1 मोल क्लोराइड आयन छूटा पड़े। એટલે કુલ અહીંયા આયનીય ઘન પદાર્થથી એક પોટેશિયમ આયન અને ક્લોરાઇડ આયન એટલે કે 2 સંખ્યા કણો છૂટા પડ્યા। આયનોમાં વિયોજન થયું એટલે 2 સંખ્યા કણો બની ગયા। હવે જ્યારે એનું વિયોજન થાય 2 સંખ્યાકણની અંદર અહીંયા વિયોજન થયું છે તો હવે આનું જો આણ્વીય દળ નક્કી કરવામાં આવે તો એનું આણ્વીય દળ આપણી જે સંખ્યાત્મક ગુણધર્મોમાં ઠાર બિંદુ અવનયન અને ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા TB અને ડેલ્ટા TF आना मूल्यों जो आना माटे मेळववामां आवे KCl माटे तो आ मूल्योनी अंदर शुं फेरफारो थशे। अत्यार सुधी आपणे जे प्रकरणनी अंदर भण्या था संख्यात्मक 4 गुणधर्मो ए एवा पदार्थों माटे हता के जेनो संख्याकण एक ज हतो। अहींया संख्याकण छे ए 2 थई जाय छे तो एवा माटे एना ठार बिंदु अवनयन और उत्कलन बिंदु उन्नयन अंदर फेरफारो थशे। तो तमे आ संख्यात्मक गुणधर्मोनी रीते ज्यारे एनुं आण्वीय दळ नक्की करो त्यारे एना आण्वीय दळनी अंदर पण फेरफारो थाय। केवो फेरफार थशे? मानी लो के आने तमे पाणीमां नाख्युं छे, पाणीनुं उत्कलन बिंदु 0.52 छे तो 2 संख्याकण छूटा पड्या एटले गुणिया 2 तो आ थशे 1.04। फेरफार थयो एना KF ना मूल्यों 0.52 नी जग्याए 1.04 थयुं। हवे आपणे आवुं सूत्र लखी छीए डेल्टा TB आ जे मूल्य छे ई KB नुं छे, KB तो KB ना मूल्यमां रूपांतर थई गयुं 0.52 मांथी 1.04 बनी गयो। तमे एनुं सूत्र मूको डेल्टा TB = KB गुणिया W2 गुणिया 1000 छेद में M2 गुणिया W1। आ M2 छे ई आण्वीय दळ छे एने हूँ अहींया लई लઉં છું M2 ने अने डेल्टा TB ने अहींया लई लईश तो डेल्टा TB નું મૂલ્ય છે આ KB નું આપણે લખી 0.52 W2 દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 આ દ્રાવકનું વજન છે અને ડેલ્ટા TB એના ઉત્કલન બિંદુની અંદર થતો ફેરફાર છે।
તો આ મૂલ્યથી જ્યારે આણ્વીય દળ નક્કી કરવામાં આવે તો એ આણ્વીય દળ આનું અડધું જોવા મળે છે, એટલે કે 37.25 ગ્રામ પ્રતિ મોલ થઈ જાય છે। એનો અર્થ એવો થયો કે જ્યારે કોઈ ઘન પદાર્થ એ વિયોજન પામતો હોય ત્યારે એનું જે સૈદ્ધાંતિક આણ્વીય દળ છે એના કરતાં એના પ્રાયોગિક આણ્વીય દળની અંદર ઘટાડો જોવા મળે। અહીંયા 2 અણુ ઉત્પન્ન થયા એટલે એ રીતે આવ્યું, 3 સંખ્યા કણો બનતા હોય તો એ રીતે ફેરફાર થાય। એટલે આ આણ્વીય દળ જે પ્રયોગ દ્વારા માપવામાં આવ્યું એની અંદર ઘટાડો જોવા મળ્યો। તો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે ઘન પદાર્થનું વિયોજન થાય ત્યારે એના સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતાં એનું પ્રાયોગિક આણ્વીય દળ છે એ ઘટે છે। હવે બીજી બાબત કે માની લો કે આપણી પાસે એસિટિક એસિડ છે, આ એસિટિક એસિડને બેન્ઝીનની અંદર કે જેનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક નીચો હોય એવા દ્રાવકની અંદર જ્યારે એસિટિક એસિડને આપણે નાખશું, બેન્ઝીનમાં એસિટિક એસિડ દ્રાવ્ય કરો ત્યારે બેન્ઝીનનો એક અણુ બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય તો અહીંયા અણુનું સુયોજન થયું એટલે અણુ ભેગા થયા। દાખલા તરીકે એસિટિક એસિડનું આપણે સૂત્ર લખી છીએ CH3C દ્વિબંધ O OH, મેં એને છૂટું પાડીને જ લખ્યું છે। આ એક એસિટિક એસિડનો અણુ છે CH3COOH, બીજો અણુ હું આ બાજુ લખું છું CCH3 દ્વિબંધ O OH। તો અહીંયા આ હાઇડ્રોજન બંધથી 2 અણુ જોડાઈ જાય છે એટલે ડાયમરાઇઝેશન થાય છે, દ્વિ અણુ જોડાય છે। જોડાશે એટલે શું થશે કે આ એક જે અણુ હતો આનું જ્યારે હું આણ્વીય દળ નક્કી કરું તો 2 કાર્બન, કાર્બનનું 12 દુ 24, 2 ઓક્સિજન એટલે 16 દુ 32 અને 4 હાઇડ્રોજન, તો આનો તમે સરવાળો કરો એટલે આનું આણ્વીય દળ 60 મળે એકલાનું। તો એ આણ્વીય દળ એનું સૈદ્ધાંતિક થયું, પણ અણુ જ્યારે જોડાણા ત્યારે 2 અણુ સ્વરૂપે, દ્વિ અણુ સ્વરૂપે જોવા મળ્યો એટલે પ્લસ આ બાજુનું 60 જોવા મળે એટલે 60 + 60 એટલે 120 જેવું થઈ જાય। તો જ્યારે કોઈ પણ ઘન પદાર્થ છે એ દ્વિ અણુ બનાવતો હોય, સુયોજનથી ભેગો થતો હોય ત્યારે એના સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતાં એનું પ્રાયોગિક આણ્વીય દળનું મૂલ્ય છે એ વધી જાય। આમ જનરલી આનું પ્રાયોગિક આણ્વીય દળ માપવામાં આવે છે ત્યારે એ 122 પોઈન્ટ સમથિંગ મળે છે એટલે ડબલ થઈ ગયું, 60 ને 60 120ની નજીક પહોંચી ગયું। એટલે સુયોજન થાય ત્યારે સૈદ્ધાંતિક કરતાં પ્રાયોગિક આણ્વીય દળનું મૂલ્ય વધારે જોવા મળશે। તો આ જે વધારો જોવા મળે છે આણ્વીય દળ અથવા મોલર દળનો કે ઘટાડો જોવા મળે, અહીંયા ઘટાડો જોવા મળે, અહીંયા વધારો જોવા મળે છે, કારણ કે આના તમે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફના સૂત્રોની અંદર એની કિંમત મૂકશો તો એનું પ્રાયોગિક આણ્વીય દળ છે એ સુયોજન થશે એટલે વધશે, વધારો જોવા મળશે, વિયોજન થશે તો ઘટાડો જોવા મળશે। તો આમ પ્રાયોગિક સૈદ્ધાંતિક કરતાં સૈદ્ધાંતિક આણ્વીય દળ અથવા મોલર દળ કરતાં પ્રાયોગિક આણ્વીય દળના મૂલ્યમાં વધારો કે ઘટાડો જે જોવા મળે એને અસામાન્ય આણ્વીય દળ કહેવાય અથવા મોલર દળ કહેવાય। એટલે કે પ્રાયોગિક સૈદ્ધાંતિક આણ્વીય દળ કરતાં પ્રાયોગિક આણ્વીય દળની અંદર અહીંયા ઘટાડો જોવા મળ્યું તો આ એનું અસામાન્ય આણ્વીય દળ બન્યું, અને અહીંયા વધારો જોવા મળ્યો તો આ પણ એનું અસામાન્ય આણ્વીય દળ બન્યું। એટલે અસામાન્ય આણ્વીય દળમાં વધારો અથવા ઘટાડો થશે। તો એક 1880ની અંદર 1880માં વોન્ટ હોફ નામના વૈજ્ઞાનિકે
આ અસામાન્ય આણ્વીય દળ છે એને સૈદ્ધાંતિક આણ્વીય દળ જેટલું બનાવવા માટે એક અવયવ દાખલ કર્યો. એ અવયવનું નામ એને વોન્ટ હોફ અવયવ રાખ્યું. તો વોન્ટ હોફ અવયવ I ઇઝ ઇક્વલ ટુ સામાન્ય આણ્વીય દળ અથવા સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય આણ્વીય દળ. આ અસામાન્ય આણ્વીય દળ છે એ પ્રાયોગિક રીતે નક્કી કરેલું આણ્વીય દળ છે. એટલે સૈદ્ધાંતિક ઉપર અને પ્રાયોગિક રીતે નક્કી કર્યું હોય એ નીચે લખવાનું. ત્યારબાદ એના સંખ્યાત્મક ગુણધર્મ, અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અથવા ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. માની લો કે તમે ઠાર બિંદુથી નક્કી કર્યું તો અવલોકિત ઠાર બિંદુ અને ગણતરી કરેલું ઠાર બિંદુ, તો બંને રીતે શોધાય. આ શોધવા માટેના 3 સૂત્રો વોન્ટ હોફે આપેલા છે. એટલે સામાન્ય આણ્વીય દળ છેદમાં અસામાન્ય આણ્વીય દળ, આ એ પ્રાયોગિક છે, અસામાન્ય. પછી અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અથવા ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ, સૈદ્ધાંતિક રીતે જે ઠાર બિંદુ અવનયન અથવા ઉત્કલન બિંદુ ઉન્નયનથી જે ગણતરી કરવામાં આવે એ એનો ગુણધર્મ અહીંયા લખવાનો થાય, અને સૈદ્ધાંતિક જે આપેલો હોય એ અહીંયા થાય લખવાનો. તો એમનો ગુણોત્તર એ વોન્ટ ઓફ અવયવ I બને. પછી સુયોજન અથવા વિયોજન થયા પછી જે છૂટા પડતા આયનો છે એના કુલ મોલની સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન પહેલા અથવા અગાઉ શરૂઆતમાં રહેલા આયનોના કુલ મોલની સંખ્યા. તો આ 3 સૂત્રની મદદથી વોન્ટ ઓફ અવયવ I છે ગણી શકાય. હવે આઈનું મૂલ્ય છે, આ એક્ઝામમાં પૂછાય છે MCQમાં. માની લો કે જો કોઈ પણ ઘન પદાર્થ છે એનું વિયોજન થતું હોય તો એના આઈનું મૂલ્ય ગ્રેટર ધેન 1 હોય, અને જો સુયોજન થતું હોય તો એના આઈનું મૂલ્ય લેસ ધેન 1 આવે. વિયોજન થતું હોય તો I ગ્રેટર ધેન 1 અને સુયોજન થતું હોય તો I લેસ ધેન 1. અમુક અણુઓ એવા હોય કે જેનું વિયોજન કે સુયોજન કંઈ જ ન થતું હોય, તો એવા પદાર્થ માટે I ઇઝ ઇક્વલ ટુ 1 લેવાય. દાખલા તરીકે ગ્લુકોઝ, યુરિયા, સુક્રોઝ, ફ્રુક્ટોઝ, આ જે અણુઓ છે એનું વિયોજન કે સુયોજન નથી થતું, એટલે એના વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય 1 થશે. પણ માની લો કે KCl લીધો અહીંયા તો એનું વિયોજન થયું તો એનું આઈનું મૂલ્ય છે એ ગ્રેટર ધેન 1 જોવા મળશે. સુયોજન થયું તો એના આઈનું મૂલ્ય લેસ ધેન 1 જોવા મળશે. એટલે KCl જે આયનીય ઘન પદાર્થ છે એનું હંમેશા વિયોજન થશે, એટલે એ I 1 કરતાં મોટો આવશે. અને જ્યાં સુયોજન એસિડિક એસિડ છે, ફિનોલના અણુ જોડાતા હોય, બેન્ઝોઇક એસિડ છે, આવા જે અણુ જોડાય છે અહીંયા સુયોજન થાય છે તો I એનો લેસ ધેન 1 હોય. હવે સંખ્યાત્મક ગુણધર્મો જે આપણા છે એ સંખ્યાત્મક ગુણધર્મમાં જે આપણે સૂત્રો ભણી ગયા છે એ સૂત્રોની અંદર હવે ફેરફારો થઈ જશે, કારણ કે જે પ્રયોગો દ્વારા જે આણ્વીય દળ નક્કી થાય છે એ આણ્વીય દળ છે એ સૈદ્ધાંતિક આણ્વીય દળ જેટલું નથી હોતું. એટલે એ સૂત્રોની અંદર વોન્ટ હોફે ફેરફાર સૂચવ્યો કે શરૂઆતમાં જે બાષ્પ દબાણની અંદર થતો સાપેક્ષ ઘટાડો P10 - P1 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ I N2 છેદમાં N1,
આપણે N2 છેદમાં N1 લખતા હતા, એક નવો વોન ઓફ અવયવ I ગુણકમાં લીધો, અથવા આને આમ પણ લખાય I ગુણ્યા W2 ગુણ્યા M1 છેદમાં M2 ગુણ્યા W1। એ જ રીતના ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા TB I ઇન્ટુ KB ઇન્ટુ M। એ જ રીતના ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF I ઇન્ટુ KF ઇન્ટુ M। અને છેલ્લું અભિસરણ દબાણ પાઈ ઇઝ ઇક્વલ ટુ I CRT, અથવા આને આમ પણ લખાય W2RT છેદમાં M2V, આમ પણ લખાય। તો હવે જે આપણે સંખ્યાત્મક ગુણધર્મ આ બધા ભણ્યા હતા એની અંદર I છે એ એક ઉમેરેલો છે, એટલે I ની અંદર ઉમેરો કરી દીધો છે। 2.21 પ્રકરણ 2 એના દાખલાઓ। એમાં કાલ આપણે જ્યાંથી અટક્યા હતા સ્વાધ્યાયનો 2.21 આ દાખલો પરીક્ષા માટે મોસ્ટ IMP છે, એટલે કાલ પછી રાખી જ દીધો, કારણ કે તમને હોમવર્ક અપાય એવું નહોતું। જો બે તત્વો A અને B એમાં AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે, તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે। એટલે આપણી પાસે જે AB2 પદાર્થ છે, આ પદાર્થ માટે એનો 1 ગ્રામ AB2 છે એને આપણે 20 ગ્રામ બેન્ઝીનમાં નાખી છે, ત્યારે એના ઠાર બિંદુમાં ઘટાડો એટલે કે ડેલ્ટા TF એ થશે 2.3 કેલ્વિન, આટલો ઘટાડો થાય છે। પછી જ્યારે AB4 નો 1 ગ્રામ એ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે, એટલે હું AB4 નો 1 ગ્રામ લઉં 20 ગ્રામ બેન્ઝીનમાં નાખું તો એનો ઘટાડો છે એ 1.3 કેલ્વિનનો થાય છે, એટલે આ ફેરફાર થયો। બંને માટે એનો મોલલ અવનયન અચળાંક એટલે KF નું મૂલ્ય 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે। તો આપણને એવું કીધું કે A અને B ના પરમાણુની સંખ્યા કેટલી, એટલે આપણે એના પરમાણુ ગણવાના છે કે પરમાણુ કેટલા હશે। જો પહેલી વસ્તુ આપણે AB2 માટે ગણી છે, ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1। હવે અહીંયા આપણે આણ્વીય દળની આની જરૂર પડે શોધવાની, એટલે અહીંયા હું સીધો જ ફેરફાર કરી નાખું છું। M2 છે એને અહીંયા લઈ લઉં છું અને ડેલ્ટા TF ને અહીંયા લઈ લઉં છું, એટલે ડાયરેક્ટ સૂત્ર આ વાપરવું હોય તો આપણે વાપરી શકીએ। આ અણુભાર કેનો છે તો કે AB2નો, AB2નું આણ્વીય દળ અથવા મોલર દળ। હવે આની અંદર બધી કિંમતો ઉપર આપેલી છે, KF 5.1 ગુણ્યા W2 એટલે દ્રાવ્યનું દળ 1 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF ઘટાડો 2.3 ગુણ્યા W1 એટલે 20 ગ્રામ બેન્ઝીન ઇઝ ઇક્વલ ટુ સાદું રૂપ આપો કેલ્ક્યુલેટરથી એટલે 110.87 ગ્રામ પ્રતિ મોલ જવાબ આવે। આ એક થયું AB2 માટે। સેમ એ જ રીતે AB4 માટે, તો AB4 માટે 1 ગ્રામ પદાર્થ AB4 એ આપણે 20 ગ્રામ બેન્ઝીનમાં જ નાખી છે, પણ જ્યારે AB4 પદાર્થને નાખવામાં આવે ત્યારે એના ઠાર બિંદુમાં થતો ઘટાડો 1.3 કેલ્વિનનો થાય છે। બાકી એનો KF તો બે માટે બેન્ઝીનનો કોમન રહે, તો અહીંયા આણ્વીય દળ નક્કી કરવા માટે આપણે સૂત્ર લખી તો અહીંયા KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1।
तो आ आणवीय दળ છે એ આપણને મળશે AB4 बराबर KF। तो KF આપણે બે માટેનો કોમન 5.1 1 ગ્રામ પદાર્થ ગુણ્યા 1000 છેદમાં ઘટાડો આની અંદર છે 1.3 કેલ્વિનનો ગુણ્યા 20 ગ્રામ બેન્ઝીન। કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપશો એટલે આનો જવાબ આવશે 196.15 ગ્રામ પ્રતિ મોલ। રેડી? હવે જોજો, मारे बन्नेना परमाणुनी संख्या जोई छे कि ए अने बी केटला परमाणु हशे। एक पहला अहींया एक तमने समजावी दऊं कि मारी पासे एक पदार्थ छे MgCl2, तो मारे आनु मोलर दळ अथवा आणवीय दळ जोतुं होय तो हूँ शुं करूँ, Mg+2Cl आम लखूँ। Mg परमाणु दળ वत्ता क्लोरीन परमाणु दળ આપણે આમ લખીએ તો એમ અહીંયા AB4 મોલર દળ AB2 મોલર દળ બરાબર જોતું હોય તો આપણે આમ લખવું પડે A+2B, જેમ અહીંયા લખ્યું છે એમ। એટલે આ મોલર દળ આપણે જાણી છીએ, મોલર દળ આવ્યું 110.87, એટલે A+2B ઇઝ ઇક્વલ ટુ 110.87 થાય। આને સમીકરણ 1 કહી દો। હવે આવી જ રીતના AB4 માટે તો એનું મોલર દળ ઇઝ ઇક્વલ ટુ A+4B આવું થશે। સમજો સરખું, દાખલો સાવ સહેલો, 4 માર્કમાં પૂછાય એટલે આવડી જાય। જો आ तो खाली सीधू मैं मोलर दળ ज शोध्या छे बेयना। अहींया ए मोलर दळने आ रीते लखो એટલે એના પછી પરમાણુ મળશે આપણને। તો A+4B ઇઝ ઇક્વલ ટુ આનું AB4 નું આણવીય દળ શોધ્યું 196.15। આ બેનું સમીકરણ 2। તો સમીકરણ આપણે 10મામાં ભણતા એ રીત, લોપની રીત, તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા तो समीकरण 2 छे A+4B इज इक्वल टू 196.15 અને A+2B इज इक्वल टू 110.87। बादबाकी करो, माइनस माइनस ने माइनस तो आवड़ी जशे। 4B मांथी 2B जाए तो 2B इज इक्वल टू 196.15 एमांथी 110.87 जाए એટલે એનો જવાબ આવશે 85.28। आ बगड़ा ने आ बाजू लई जाओ तो B इज इक्वल टू 85.28 भाग्या 2 એટલે એનો જવાબ આવશે B નું પરમાણુ દળ 42.64 ગ્રામ પ્રતિ મોલ। आ एक B નું પરમાણુ દળ મળ્યું આપણને। હવે આ B ની કિંમત સમીકરણ 1 માં મૂકતા तो हवे ए तमने आवड़े। समीकरण 1 आपणुं आ छे A+2 B नी जग्याए 42.64 बराबर 110.87। आ बेनो गुणाकार करी आ बाजू लई लो એટલે આપણને ए મળશે। तो એટલું કામ તમારે કરવાનું એટલે તમારો આન્સર ए આવશે। એનો જવાબ આવશે 25.59 ગ્રામ પ્રતિ મોલ। એટલે અહીંયા આટલું કામ તમારે કરવાનું છે, કિંમત મૂકવાની। 10મા ધોરણના જ દાખલાઓ છે। અહીંયા આપણા એ દાખલાઓ પૂરા થાય થાર બિંદુના નેના। હવે આપણે અભિસરણ દબાણમાં આવી છે ત્યાર પછીનું મૂલ્ય। તો અભિસરણમાં કોયડો 2.11 એની અંદર સૂત્રો, જો પહેલાં સૂત્ર લખી દઉં, अभिसरण पाई इज इक्वल टू CRT अथवा N2/V RT अथवा W2RT छेदमा M2V। आ 3 सूत्र आना छे अभिसरण दबाण माटे। अने अहींया एक खास ध्यान राखवानुं, ध्यान ए राखवानुं के कद छे ए हमेशा लीटर में ज लेवुं, भूल न थाय।
મિલીલીટરમાં કદ લખતા નહીં, કારણ કે મોટાભાગના દાખલામાં આપણે કદ મિલીલીટરમાં લઈશ. આ અભિસરણ દબાણના દાખલા છે એમાં કદ લીટરમાં લેવાનું. પહેલો દાખલો કોયડો 2.11, એની અંદર પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ, એટલે મને કદ આપી દીધું 200 સેન્ટીમીટર ક્યુબ. હવે આનો સંબંધ આવો છે, 1 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 મિલી થાય. 1 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 મિલી, એટલે આ 200 મિલી થયું. અને 200 મિલી અને મારે લીટરમાં ફેરવવા હોય તો 10⁻³ લીટર થાય. એટલે 1 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 મિલી ઇઝ ઇક્વલ ટુ 10⁻³ લીટર. તો આના લીટર કરવા હોય તો 0.200 લીટર થાય. એટલે જો લીટરમાં કદ ફેરવી દીધું. ત્યાર પછી 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે, એટલે આ દ્રાવ્યનું વજન થયું W2 1.26 ગ્રામ. પછી 300 કેલ્વિન તાપમાન, એટલે આ ટી છે એ આપણને આપી દીધો છે, ટી ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન. ત્યારે આ દ્રાવણનું અભિસરણ દબાણ એટલે પાઈ પણ આપી દીધું છે 2.57 ગુણ્યા 10⁻³ પાઈ પણ આપી દીધો છે. હવે આર છે એ 12માં આપ્યું એટલે 0.083 લીટર પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. આ એનો એકમ છે, 12 લીટર પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. 11મા ધોરણમાં આરના બધા એકમોનો આપણે અભ્યાસ કર્યો હતો. અહીંયા જો આ 12માં છે, કદ લીટરમાં છે, તો 12 લીટરવાળો આરનો એકમ પસંદ કરાય. 5 એકમો હતા, એમાંથી આ લેવાનું. હવે શોધવાનું કીધું છે પ્રોટીનનું મોલર દળ, એટલે M2 આપણે શોધવાનું છે. તો આ સૂત્ર છે પાઈ ઇઝ ઇક્વલ ટુ W2RT છેદમાં M2V. હું સીધું જ સૂત્ર લખું છું, M2 ઇઝ ઇક્વલ ટુ W2RT છેદમાં પાઈ V. આ પાઈને અહીંયા લઈ લીધા, M2 ને અહીંયા લઈ લીધા. બધા કિંમત મૂકી દો. W2 કેટલા? 1.26 0.083 ગુણ્યા 300 છેદમાં પાઈનું મૂલ્ય 2.57 ગુણ્યા 10⁻³ ગુણ્યા કદ છે 0.200. બસ આનું સાદું રૂપ આપી દો એટલે એનું આણ્વીય દળ આવશે 61,022 ગ્રામ પ્રતિ મોલ. જે વિરાટ અણુઓ છે એના આણ્વીય દળ ખૂબ મોટા હોય એટલે એના જવાબ 61,000માં ને એમાં આવે છે. હવે બીજા દાખલાઓ પહેલાં લખી લ્યો. જયેશભાઈ સ્ટોપ કરો. 2.22 એક્ઝામ્પલ 2.22. એમાં એવું કીધું 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે. એટલે તાપમાન છે એ 300 કેલ્વિન છે, ટી ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન. ત્યારે ગ્લુકોઝનું દળ 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતું દ્રાવણ એટલે W2 આપી દીધા છે 36 ગ્રામ. ત્યારે એનું અભિસરણ દબાણ પાઈ ઇઝ ઇક્વલ ટુ 4.98 બાર છે. જો તે જ તાપમાને, એટલે તાપમાન બદલવાનું નથી, કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી હશે? એટલે આપણને સાંદ્રતા પૂછેલી છે, તો આપણું જે અભિસરણ દબાણનું સૂત્ર આને લાગુ પાડી કે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. હવે આર છે એ કોમન, બે અભિસરણ માટે કોમન રહે, તાપમાન પણ બે માટે અચળ છે. આ પાઈ છે એ એકનો આપી દીધો 4.98 અને બીજાનો પાઈ આપ્યો છે 1.52. એટલે હું આને અત્યારે પાઈ 1 કહી દઉં, આને C1 કહી દઉં. આર અને ટી બે કોમન છે બે માટે, એટલે એ આપણે લખતા નથી. હવે જો
अहींया W2 36 ग्राम ग्लूकोज है तो एनी मारे मोलारिटीना संदर्भमां लखवुं होय तो आम लखाय W2 छेदमां M2 गुणिया V આપણે લીટરમાં લખેલી છે RT। हाँ तो आ W2 पाई1 4.98 इज इक्वल टू W2 36 ग्राम ग्लूकोजનું આણ્વીય દળ 180 અને આ V એમનેમ રાખીશ એ શા માટે નથી ફેરવતા એ હમણાં કહીશ તમને। R અને T ને પણ એમનેમ રાખ્યા છે કારણ કે અચળ છે અને 36 RT છેદમાં 180 V आ थयुं एक। पछी बीजू पाई2 आपने आप्या छे 1.52 बार तो आनी सांद्रता C2 आपणे शोधवानी छे। तो C2 सांद्रता शोधवी होय तो आपणे शुं करशुं जो पाई2 नुं सूत्र पाई2 इज इक्वल टू C2RT थशे। हवे R अने T तो आना माटे कॉमन थशे એટલે અહીંયા RT સાથે RT ઉડી જશે બરોબર। હવે અહીંયા 36/180 V તો બે સાંદ્રતા માટે કોમન રહ્યા એટલે આ V છે ને એ પણ ઉડી જશે એટલે અહીંયા આપણે શું કરીશું કે આ જે વજન છે એને હું આમ લખી નાખું છું 36/180 RT આમ લખી નાખું છું। તો અહીંયા IC2 એટલે યાદ થયો वजन छेदमां एनु आणवीय दळ। तो हवे जो पाई2 आपने आपेलू छे 1.52 बराबर C2RT। आ बंने समीकरणों गुणोत्तर लई लो समीकरण 2 थयुं। तो समीकरण 1 અને 2 समीकरण 1 અને 2 नो गुणोत्तर लेता तो समीकरण 1 અને 2 नो गुणोत्तर लियो मोटू पद आपणे ऊपर राखीशी 1.52 आ ऊपर राख्युं अहींया छे 4.98 बेनो अभिसरणनो पछी C2RT छेदमां 36/180 RT उड़ी जशे 36 5 36 ने 5 36 पंचा 180 छेदनो छेद अंश में जशे એટલે આ સૂત્ર છે એને આમ લખશું C2 ઇઝ ઇક્વલ ટુ આ છેદનો છેદ અંશમાં વયો ગયો એ 5નો આ બાજુ ગુણાકાર કરી દઈશ તો 1.52 4.98 ગુણ્યા 5 તો C2 આનો ઉકેલ આવશે 0.061 આવો જવાબ આવે છે। C2 is equal to 0.061 અને મોલ પ્રતિ લીટરમાં કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપજો। પછી સ્વાધ્યાયનો જો લખાણ સંબંધિત તમને કીધા એ હોમવર્ક। હવે અહીંયા જે આજ આપણે મુદ્દો ભણ્યા વોન્ટ ઓફ અવયવ એના ઉપરના દાખલાઓ શરૂ થાય છે। કોયડો 2.12 25 ग्राम बेंजीन में उगाड़ेलो 2 ग्राम बेंजोइक एसिड ना ठार बिंदु अवनयन बराबर 1.62 केल्विन दर्शावे छे। बेंजीन माटे मोलल अवनयन अचळांक 4.9 केल्विन किलोग्राम प्रति मोल छे। जो एसिटिक एसिडना द्रावण में द्विअणु बनावतो होय तो एसिडनुं केटला टका सुयोजन थयुं हशे आपणे सुयोजन शोधवानुं छे। तो पहला आपने आपेलू है W1 25 ग्राम बेंजीन एमा W2 2 ग्राम बेंजोइक एसिड नाखी छे त्यारे ठार बिंदु अवनयन एटले डेल्टा TF केटलू थाय छे तो कि 1.62 अने एना KF नुं मूल्य छे 4.9 केल्विन किलोग्राम प्रति मोल। सूत्र मूको तो M2 इज इक्वल टू KB KF गुणिया W2 गुणिया 1000 छेद में
डेल्टा TF गुणिया W1। आनी अंदर किंमत मूको तो KF केटला छे 4.9 W2 2 गुणिया 1000 छेद में डेल्टा TF 1.62 गुणिया 25। सादुरूप आपो एनु तो 241.98 ग्राम प्रति मोल आ प्रायोगिक आणवीय दळ अथवा प्रायोगिक मोलर दळ मळ्युं। प्रयोग कर्यो एनी मददथी आपणे मेळवेलुं आ मोलर दळ थयुं 241.98। हवे पदार्थ छे बेन्जोइक एसिड C6H5COOH नु सैद्धांतिक मोलर दळ केटलुं थशे तो ए आपने गणता आवड़े कि आनी अंदर 7 कार्बन छे एटले 7/12 वत्ता हाइड्रोजन 6 छे एटले 6/1 अने ऑक्सीजन 2 छे ऑक्सीजन नु 16 2/16 तो बधानो गुणाकार करी एनु सादुरूप आपो एटले एनु सैद्धांतिक आणवीय दळ मळे 122 ग्राम प्रति मोल आटलू मळे। तो आपणी पासे सैद्धांतिक छे अने प्रायोगिक छे तो आना उपरथी आपणे एनो वन ऑफ अवयव I मळशे। तो I नु पहेलुं सूत्र लख्युं हतुं सामान्य मोलर दळ छेदमां असामान्य मोलर दळ। आ असामान्य मोलर दळ छे ए आ छे प्रायोगिक। तो आनी अंदर किंमत मूकीए तो I = सामान्य मोलर दळ 122 असामान्य मोलर दळ 241.98 तो एनो I आवशे I = 0.504 आवे छे। हवे आपने शोधवानुं कीधुं छे केटला टका सुयोजन थाय द्विअणु बनावे छे तो एनुं सुयोजन केटला टका थशे। तो सुयोजन अंश जो आ टेक्स्टबुकनी अंदर सूत्र नथी आप्युं पण दाखलाओनी अंदर आनो उपयोग करवानो छे એટલે તમારી सूत्र याद રાખવાનું 1 - I * n छेदमां n - 1 आ सुयोजन अंशનું सूत्र છે। આપણે એક વિયોજન અંશના જ્યારે દાખલા આવશે ત્યારે વિયોજન અંશનું सूत्र હું આમ લખીશ I - 1 छेदमां n - 1 એ વિયોજન અંશનું છે। आ टेक्स्टबुक जूनी टेक्स्टबुकमां हतुं अत्यारे नवी NCERT मां नथी पण दाखला सूत्रमां दाखला गणवा माटे आ बे पासा आवे छे उपयोग करवो पड़े छे। तो 1 - I तो 1 ओछा I નું मूल्य शोध्યું 0.504। हवे रकमनी अंदर कीधुं छे आपणे के ज्यारे बेन्जीनमा बेन्जोइक एसिड नाखो छो त्यारे द्विअणु बनावे छे એટલે બે અણુ ભેગા થાય છે तो एनो n छे एने 2 लेवानो 2 - 1 तो अहींया बादबाकी करो એટલે 0.496 गुणिया 2 मांथी 1 जाए એટલે 1 વધે એટલે सीधो ज गुणक 2। आनो जवाब थाय 0.992। हवे सुयोजन अंश टकामां कीधो छे तो सुयोजन अंश टकामां जोतो होय तो सीधा ज 100 वडे गुणी नाखो। टकावारी में 0.992 गुणिया 100 तो आ थशे 99.2%। तो 99.2% अणु सुयोजन थी जोड़ाई गया है। आनो अर्थ आवो थाय। बस हवे एना जेवा दाखलाओ आवशे बधा। चालो लखी लो। 3 आ सुयोजन वियोजन वाला जे दाखलाओ रह्या ए बधा 3-4 मार्कनी अंदर पूछाय बोर्ड में। जो 1.06 ग्राम प्रति मिली घनता એટલે અહીંયા આપણને ઘનતા આપેલી છે 1.06 ગ્રામ પ્રતિ મિલીલીટર ઘનતા ધરાવતા 0.6 મિલી એસિટિક એસિડ એટલે એનું કદ આપી દીધું છે દ્રાવ્યનું। એસિટિક એસિડનું કદ = 0.6 મિલી 1 लीटर पानी में ओगाड़वामां आव्यो। ठार बिंदु अवनयन
એટલે ડેલ્ટા TF આપી દીધું છે 0.0205 ડિગ્રી સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું। વોન્ટ ઓફ અવયવ એટલે I શોધવાનો અને એસિડનો વિયોજન અચળાંક એટલે Ka શોધવાનો। હવે આ જે Ka રહ્યો એ આપણે 11મા ધોરણમાં સંતુલન પાઠમાં ભણ્યા એ સિસ્ટમ અહીંયા આવે છે, એટલે આપણે ત્યાં ભણ્યા હતા। મેં તમને કીધું કે આ 12મામાં આવશે, એનો ઉપયોગ હવે આપણે અહીંયા કરશું। એના Kfનું મૂલ્ય પાણી છે એટલે આનો Kf 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ લેવાય અને Kb 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ લેવાય। હવે જો આ જે એસિડિક એસિડની ઘનતા છે એ ઘનતા ઉપરથી એનું દળ મળે, કારણ કે ઘનતાનું સૂત્ર શું તો કે દળ ભાગ્યા કદ એટલે ઘનતા થાય। તો દળ અને કદ છે તમારી પાસે, ઘનતા અને કદ છે તો દળ મળે। તો એસિડિક એસિડનું દળ ઇઝ ઇક્વલ ટુ એની ઘનતા ગુણ્યા એનું કદ। તો ઘનતા 1.06 અને કદ 0.6 એટલે દળ એસિટિક એસિડનું થશે 0.636 ગ્રામ થયું। રેડી? પછી પાણીનું કદ 1 લીટર આપેલું છે। 1 લીટર એટલે 1000 મિલી અથવા 1000 ગ્રામ થાય, કારણ કે પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ મિલી હોય એટલે એનું વજન અને કદ બે સમાન હોય। હવે આના ઉપરથી આપણે મોલારિટી લઈ સાંદ્રતા M, તો W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1। તો W2 એટલે દ્રાવ્યનું દળ, દ્રાવ્ય એસિટિક એસિડ છે 0.636 ગુણ્યા 1000 છેદમાં એસિટિક એસિડનું આણ્વીય દળ તો એ આપણે જાણી છીએ 60 ગણતાય આવડે, અને W1 છે એ 1000 છે। તો ધેરફોર સાંદ્રતા મળશે 0.0106 મોલર મળે, મોલારિટી સાંદ્રતાનું મૂલ્ય, મોલાલિટી સોરી એમ। હવે એમ મળી ગયો તો એના ઉપરથી ડેલ્ટા TF બરાબર Kf ગુણ્યા M। તો ડેલ્ટા TF મારે જોતો હોય તો Kfનું મૂલ્ય આપણે જાણીશું 1.86 ગુણ્યા સાંદ્રતાનું મૂલ્ય છે 0.0106, બેનો ગુણાકાર કરો એટલે આ મળશે 0.0197 અને કેલ્વિનમાં। ઓલું સેલ્સિયસ આપ્યું છે, આ કેલ્વિનમાં તો અને કેલ્વિન કહેવાય, સેલ્સિયસ રહ્યું ને એને કેલ્વિન લખી શકાય। અહીંયા એકમ તમે કેલ્વિન વાપરો છો ને, તો 0.0197 આ જે મૂલ્ય છે એ મળ્યું સૈદ્ધાંતિક મૂલ્ય ડેલ્ટા TFનું। ઠાર બિંદુમાં ઘટાડો એ સૈદ્ધાંતિક થયો, અને આ જે રકમમાં આપ્યો છે એ પ્રાયોગિક છે, પ્રયોગથી જે મેળવ્યું છે એ જ। તો હવે આ બે ઉપરથી એનો વોન્ટ ઓફ અવયવ I શોધાય। તો I બરાબર અવલોકિત ઠાર બિંદુ, આપણે હમણાં સૂત્ર લખ્યું હતું અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને ગણતરી કરેલ ઠાર બિંદુ, અહીંયા લખ્યું હતું ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ। ઉત્કલન બિંદુ હોય તો ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ હોય તો ઠાર બિંદુ લખો। તો અહીંયા અવલોકિત ઠાર બિંદુ છે 0.0205 અને ગણતરી કરેલ છે 0.0197। બેયનો ગુણોત્તર લ્યો તો એનું મૂલ્ય આવે 0.041। હવે જો હવે આપણું 11મું ધોરણ શરૂ થાય છે, આપણને અહીંયા I મળી ગયો। આના સિવાય પદાર્થનું અહીંયા વિયોજન વોન્ટ ઓફ અવયવ I ને વિયોજન અચળાંક શોધવો છે, એટલે હું વિયોજન અંશ લખું છું। વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1 છેદમાં n-1। તો I નું મૂલ્ય
અહીંયા સોરી અહીં કંઈક ભૂલ છે, આઈનું મૂલ્ય 1 પોઈન્ટ છે, સોરી ગુણાકાર 1.041, તો આઈ છે એ 1.041 માઇનસ 1. હવે એન, તો એન એટલે કેટલા સંખ્યાકણ એસિટિક એસિડ છે ને બેન્ઝીનમાં નાખો એટલે દ્વિઅણુ, 2 અણુ ભેગા થઈ જાય છે એટલે 2 - 1. અથવા આયન છે એસિટિક એસિડ આમ લખીએ આપણે CH3COOH, તો આ પાણીની અંદર એનું વિયોજન થાય તો CH3COO માઇનસ અને H+ બનાવે. આમ તો 2 આયનો છૂટા પડ્યા, 2 - 1 બાદબાકી કરો એટલે 0.041. આ આવ્યો વિયોજન અંશ આલ્ફા. હવે 11મું ધોરણ જો, આની શરૂઆતની સાંદ્રતા, તો સાંદ્રતા તમે જે આ શોધી છે એ જ એની શરૂઆતની સાંદ્રતા લઈ લેવી 0.0106, ત્યારે આની કંઈ ન હોય. અને વિયોજન અંશ, તો આના એટલા ભાગમાંથી આલ્ફા ઓછો થશે અને આ આલ્ફા બનશે, સોરી 1 - 1 ભાગમાંથી આલ્ફા ઓછો થાય, આ આલ્ફા બને. અને સંતુલને સાંદ્રતાનું મૂલ્ય, તો આ સાંદ્રતાનો અહીંયા ગુણાકાર કરી દે. અત્યારે હું આને સી કહું છું એટલે C1 - આલ્ફા અને સી આલ્ફા અને આ સી આલ્ફા. આપણું 11મું ધોરણ વિયોજન અચળાંકવાળું. તો આનો કે એ લખવો હોય તો સીધું હું સૂત્ર લખું છું, જો આ 2 ગુણાકાર એના છેદમાં, તો સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા ગુણાકાર એના છેદમાં મૂકશો એટલે સી ઉડી જશે એટલે 1 સી વધશે. એટલે આને લખી આલ્ફા 2 વધ્યા, આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 - આલ્ફા આર્યુ. તો અહીંયા કે એ આપણે શોધવો છે. આલ્ફા કેટલો છે તો કે 0.041 એનો સ્ક્વેર ગુણ્યા સી કેટલો છે સાંદ્રતા તો કે 0.0106 છેદમાં 1 - 0.0106. આને તમે અવગણી પણ શકો કારણ કે એકની સાપેક્ષમાં મૂલ્ય ઓછું છે અને ન અવગણો તો આનો વર્ગ કરો, એને ગુણ્યા કરો, પછી અહીંયા બાદબાકી કરી ને ગુણાકાર કરી નાખો એટલે કે એનો જવાબ આવશે 1.86 ગુણ્યા 10 - 5. આ મળ્યો આપણને વિયોજન અચળાંક અને આ મળ્યો આઈ વોન્ટ ઓફ અવયવ. 2 શોધવાનું આપણને કીધું. પછી એના જેવો જ સેમ જો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો 2.33 જો સ્વાધ્યાયનો 2.33 આ તમારે કરવાનું છે હોમવર્ક. તમને ખાલી સમજાવી દઉં કે અહીંયા પદાર્થ આપ્યો છે CH2F COOH, ફ્લોરો એસિટિક એસિડ છે 19.5 ગ્રામ, 500 ગ્રામ પાણીમાં ઓગાળ્યો. એટલે અહીંયા તમે જે આ દળ શોધ્યું હતું એ દળ શોધવાનું નથી, એ તમને આપી દીધું છે કે ફ્લોરો એસિટિક એસિડનું દળ 19.5 ગ્રામ અને પાણીનું કદ, તો પાણી આપ્યું છે 500 ગ્રામ એટલે 500 ગ્રામ થઈ ગયું. એટલે આ 2 વસ્તુ તમને આપેલી છે. પછી ઠાર બિંદુ અવનયન 1 ડિગ્રી સેલ્સિયસ એટલે ડેલ્ટા TF અહીંયા 1 ડિગ્રી સેલ્સિયસ એટલે 1 કેલ્વિન ગણવાનું. પછી ફ્લોરો એસિટિક એસિડનો વિયોજન અચળાંક અને વોન્ટ ઓફ અવયવ ગણો. વિયોજન અચળાંક એટલે કે ગણવાનો અને આઈ ગણવાનો. સેમ જ દાખલો આ જ રીતે ગણવાનો છે. અહીંયા ઘનતા હતી, કદ હતું, આ નથી. આ દળ સીધું આપ્યું છે આ, અને પાણીનું દળ આપ્યું છે ડેલ્ટા TF. પાણી માટે KF તો કોમન છે એટલે સીધું આ સૂત્રની અંદર કિંમત મૂકી દો. આમ હવે અહીંયા જે વિયોજન થાય આવું જ વિયોજન થશે આનું પણ. ચાલો એ CH2F COOH વિયોજનથી CH2F COO માઇનસ વત્તા H+ છૂટું પડે. બસ અહીંયા ફેર એટલો જ છે, અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 1 ફ્લોરિન વધારે છે. એટલે સેમ આ રીતે ગણવાનું. અને આ તમારો હોમવર્કમાં
2.33 આજે ને આજે કરજો એટલે આવડી જાય તરત બસ રેડી લો જઈશું જો સ્વાધ્યાયનો 2.32 જો 10 ગ્રામ આપ્યું છે આ 2 ક્લોરોબ્યુટેનોઇક એસિડ CH3 CH2 CHCl COOH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવ્યો એટલે એનો W2 10 ગ્રામ પદાર્થ થયો અને પાણીનું દળ થયું W1 250 ગ્રામ ત્યારે પાણીનું ઠાર બિંદુ ગણો એટલે ઠાર બિંદુ અવનયન ગણો એટલે ડેલ્ટા TFનું મૂલ્ય હવે આપણે શોધવાનું છે પહેલાં આપણને આપી દેતા હતા હવે આપણે શોધવાનું આના માટે વિયોજન અચળાંક કે એ આપ્યો છે 1.4 ગુણ્યા 10⁻³ ઘાત અને KFનું મૂલ્ય આપ્યું છે 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ બરોબર પછી આ જે પદાર્થ છે CH3 CH2 CHCl COOH નું મોલર દળ બધું આપણે ગણતા નથી સીધું ગણીને મૂકી દો ચાલે કાર્બનના આટલાને એ રીતે તો 122.5 ગ્રામ પ્રતિ મોલ આ એનું મોલર દળ છે હવે પહેલી વસ્તુ આપણે એની સાંદ્રતાને નક્કી કરી લઈ તો M = W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1 W2 10 ગ્રામ પદાર્થ ગુણ્યા 1000 છેદમાં M2 આણ્વીય દળ 122.5 ગુણ્યા W1 250 ગ્રામ એટલે સાંદ્રતાનું મૂલ્ય આવે 3.42 મોલર સોરી 0.3265 મોલર આટલી સાંદ્રતા આપણને મળે છે હવે અહીંયા કે એ આપણને આપ્યો છે એટલે હવે આપણી શરૂઆત આ રીતે કરશું જો પદાર્થ છે CH2 CH3 CH2 CHCl COOH વિયોજન થશે એટલે એ બનાવશે CH3 CH2 CHCl COO- વત્તા H+. શરૂઆતની સાંદ્રતા આની C શરૂઆતમાં આની સાંદ્રતા હોય નહીં પછી વિયોજન અંશ આલ્ફા 1 - આલ્ફા એક ભાગમાંથી આલ્ફાનું વિયોજન થયું એટલે આ એટલા બનશે આલ્ફા પછી સંતુલને સાંદ્રતાનું મૂલ્ય તો C1 - આલ્ફા C આલ્ફા અને C આલ્ફા તો આના ઉપરથી મારે કે એનું સૂત્ર લખવું હોય તો સીધું જ સૂત્ર લખવાનું α² C 1 - આલ્ફા હવે આ આલ્ફાનું મૂલ્ય ખૂબ નાનું છે આપણે એને અવગણી નાખી છીએ એટલે α² C છેદમાં 1 લઈ કારણ આપી દેશું 1 > આલ્ફા હવે અહીંયા મારે આલ્ફા જોઈશે તો આ C છે એને હું આ બાજુ લઈ આવું તો આવું થશે α² બરાબર કે એ છેદમાં C તો ધેરફોર આલ્ફા = √KA છેદમાં C કે એ આપણે જાણીશું વિયોજન અચળાંકનું મૂલ્ય 1.4 ગુણ્યા 10⁻³ સાંદ્રતાનું મૂલ્ય છે 0.3265 તો વર્ગમૂળ કાઢો ભાગાકાર કરીને એટલે આલ્ફાનું મૂલ્ય આવશે 0.0654 આટલો આલ્ફા આવશે હવે આપણે બીજું શોધવાનું કીધું છે ઠાર બિંદુ અવનયન એટલે ઠાર બિંદુ અવનયન શોધવા માટે આપણે I જોઈ તો એ આલ્ફા ઉપરથી મળશે વિયોજન અંશ આલ્ફા = I-1 છેદમાં N-1 હવે અહીંયા પદાર્થ છે આ એસિડ છે એ દ્વિઅણુ બનાવે એટલે એનો N છે એ આપણે અહીંયા 2 લઈ લેવાનો તો આલ્ફા
0.0654 I -1 છેદમાં 2 -1 બે લઈ લો અને બેમાંથી એક જાય એટલે એક જ વધે, એટલે આનો ગુણાકાર અહીંયા કરવાની જરૂર નહીં. -1 ને આ બાજુ લઈ આવો તો I = 0.0654 + 1, તો I = 1.0654. હવે આપણને શોધવાનો કીધો છે ડેલ્ટા TF, તો ડેલ્ટા TF = I × KF × M. તો I નું મૂલ્ય કેટલું આવ્યું? 1.0654 ગુણ્યા KF 1.86 ગુણ્યા મોલાલિટીમાં સાંદ્રતા 0.3265 બધાનો ગુણાકાર કરી નાખો એટલે ડેલ્ટા TFનું મૂલ્ય આવશે 0.6467 અથવા એપ્રોક્સ મૂલ્ય 0.65 લખી શકો ડિગ્રી સેલ્સિયસ અથવા કેલ્વિનમાં. લો અને બે નાના દાખલા આવે. સ્વાધ્યાયનો 2.40, જો એમાં અભિસરણ દબાણના બે દાખલાઓ છે. હવે છેલ્લા 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.75 એટમોસ્ફિયર અભિસરણ દબાણ દર્શાવે તેવા કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે 2.5 લિટર પાણીમાં દ્રાવણ બનાવવા માટે CaCl2 જેનો I આપી દીધો છે 2.47 નો જથ્થો કેટલો જોઈ, એટલે આપણને જથ્થો પૂછ્યો છે. હવે તાપમાન ટેમ્પરેચર આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે 27 + 273 એટલે 300 કેલ્વિન થશે. બરાબર, દબાણનું કામ નથી, એટલે અભિસરણ દબાણ આપ્યું છે પાઈ = 0.75. આ એટમોસ્ફિયર વાતાવરણમાં દબાણ આપ્યું છે એટલે આર લ્યો ને એ 0.082 એટમોસ્ફિયર લિટર પ્રતિ મોલ પ્રતિ કેલ્વિનમાં લેવાનું, ને બારમાં આપે ને તો 0.083 લેવાનું. પછી 2.5 લિટર દ્રાવણ, તો દ્રાવણનું કદ આપી દીધું છે 2.5 લિટર. હવે લિટરમાં જ આપ્યું એટલે બદલવાની જરૂર નહીં. I નું મૂલ્ય 2.47. હવે આમાં દ્રાવ્ય CaCl2 નું વજન આપણે શોધવાનું છે એટલે W2 શોધવાનું છે. લો આનું M2 આણ્વીય દળ M2 કેનું લેશું? CaCl2 નું. CaCl2 તો કેલ્શિયમનું 40 અને 35.5 એટલે 70 તો 40 ને 70 આ 35.5 એટલે 35 × 70 ને 71 ને 40 111 ગ્રામ પ્રતિ મોલ. બસ હવે સૂત્ર મૂકી દો. પાઈ = I × W2RT છેદમાં M2V. બધી કિંમતો આપણે શોધવાનું શું છે? W2. તો W2 ને સૂત્રનો કરતા બનાવો તો W2 = આ M2 અને V ઉપર જશે એટલે પાઈ M2V છેદમાં W2 ની બાજુમાં છે એ બધા છેદમાં એટલે I × RT. આને ઉપર જે કિંમતો લખી છે એ કિંમતો મૂકી દેવાની અને એનો જવાબ આવશે 3.42 ગ્રામ. આપણો આન્સર છે 3.42 ગ્રામ. સીધી કિંમતો જ મૂકવાની છે. અને છેલ્લો સ્વાધ્યાયનો 2.41 એ સેમ આવો જ છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 લિટર પાણીમાં 25 મિલીગ્રામ K2SO4 ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો, એટલે પાઈ શોધવાનો છે. અહીં K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે. હવે જો સંપૂર્ણ વિયોજન જો થતું હોય તો એ 2K+ બનાવે અને 1 સલ્ફેટ બનાવે, એટલે આનો I રહ્યો ને એ સંપૂર્ણ વિયોજન થાય છે એટલે 2 ને 1 3 આયન લઈ લેવાનું, એટલે I થઈ ગયો આ 3 આયન. હવે બાકી વિગત શું આપી છે? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે T 25 ડિગ્રી સેલ્સિયસ, તો 25 + 273
એટલે 298 કેલ્વિન થયું। પછી 2 લિટર કદ એટલે V આપ્યું છે 2 લિટર, 25 મિલીગ્રામ K2SO4 એટલે W2 આપ્યો 25 મિલીગ્રામ। ભાઈ અહીંયા તમારે ગ્રામની અંદર ફેરવવા પડે તો મિલીગ્રામને ગ્રામમાં ફેરવવા ગુણ્યા 10⁻³ તો એ ગ્રામ થઈ જાય। 1 મિલીગ્રામ એટલે 10⁻³ ગ્રામ થાય। ત્યાર પછી એ બસ આટલું છે। હવે મારે આમનો R લેવો છે, દબાણ અભિસરણ દબાણ શોધવાનું છે। જો મારે બારમાં શોધવું હોય તો 0.083 તો અહીંયા લખાય 12 લિટર પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન। તો આવે જે પાઈ શોધશો ને એનો જવાબ 12માં આવશે। જો મારે R છે એ 0.082 લઉં આની જેમ તો આપણો પાઈનો જવાબ એટમોસ્ફિયર વાતાવરણમાં આવે। એટલે કેમાં જવાબ લેવો છે એ પ્રમાણે R મૂકવા। અત્યારે મેં 83 મૂક્યો તો હું હવે જવાબમાં 12 મૂકીશ, જો 82 મૂક્યો તો જવાબમાં વાતાવરણ મૂકે। તો બધા આંકડાઓ આવી ગયા। જો પાઈ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ W2RT છેદમાં M2V। એક M2 રહી ગયો, M2 કેનું K2SO4નું, પોટેશિયમનું 39 પરમાણુ દળ છે એટલે એના ડબલ થશે। સલ્ફરનું 32 છે, એક ઓક્સિજનનું 16 એટલે 16 ચોક 64, બધા ભેગા કરશો એટલે એનું આણ્વીય દળ થશે 174 ગ્રામ પ્રતિ મોલ। હવે આ બધી કિંમતો અહીંયા મૂકો। જો I કેટલો છે 3, પછી W2 25 એટલે 25 ગુણ્યા 10⁻³ R 0.083, તાપમાન 298, M2 આણ્વીય દળ 174 અને કદ આપ્યું છે 2 લિટર। બસ આ કિંમતો અહીંયા મૂકી દો અને એનું સાદુરૂપ આપો એટલે એનો જવાબ આવે 5.27 ગુણ્યા 10⁻³ 12 આટલો આવશે। સાદુરૂપ આપજો અને છતાંય ક્યાંય સાદુરૂપમાં અટવાઓ તો પછી કહેજો અહીંયા આવો ત્યારે। બસ અહીંયા આ પ્રકરણ આપણું પૂરું થાય। દાખલાઓ સહિત બધું અહીંયા પૂરું થઈ ગયું। લો।